જાપાનમાં પણ જ્યારે લોકો એકબીજાને મળે ત્યારે કોનિચિવા કહી શુભેચ્છા પાઠવે છે. એટલે જ તો મેં તમને કીધું કોનિચિવા અમદાવાદ. આજના આ પ્રસંગે હું ક્રીના શાહ, એનપીઓ કોમા અને ગુજરાત ટુરિઝમ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની સાંજે સાબરમતીના નિર્મળ કિનારા શાંતિના નમ્ર સંદેશથી ગુંજી ઉઠશે. આવા સમયે મને એક શ્લોક યાદ આવે છે. ઓમ દ્યોમ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપર શાંતિ, વિશ્વદેવાય શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શ્લોક ઘણા લોકો આપણામાંથી રોજે ઉચ્ચારતા હશે. હું પણ બોલું છું. પરંતુ શું આ શ્લોકનો ભાવાર્થ અને તેનું તાત્પર્ય આપણે ખરા અર્થમાં સમજીએ છીએ? કદાચ નહીં. આજે જ્યારે દુનિયાભરમાં દરેક પ્રકારની નકારાત્મકતા વધી રહી છે, ગુનાહ વધી રહ્યા છે, લોકોની મહત્વાકાંક્ષા વધી રહી છે, લોકોના આ ભાગાદોડીવાળા જીવનમાં શાંતિ તો ક્યાંક ખોરવાઈ ગઈ છે. આવા સમયે ગુજરાત ટુરિઝમના સહયોગથી એનપીઓ કોમા એક ખાસ પ્રકારના મ્યુઝિકલ કોન્સર્ટ ધ લેજન્ડ ઓફ કોગોરિયો રીડિસ્કવર પ્રસ્તુત કરી રહ્યું છે. અ કોન્સર્ટ ઓફ મ્યુઝિકલ ઇવેન્ટ, જે છે અ કોન્સર્ટ ફોર વર્લ્ડ પીસ, એટલે કે વિશ્વ શાંતિ. અહીં વાત છે એકતાની, અખંડિતતાની અને મનની શાંતિની. આ એક એવો અદ્ભુત અનુભવ છે, એવો અદ્ભુત કોન્સર્ટ છે જે આપણા તન, મન અને આત્માના પ્રત્યેક અંશને એની મ્યુઝિકલ ટ્યુન્સ દ્વારા જાગૃત કરશે. અરે, નવાઈ લાગે છે ને સાંભળીને? મને પણ કંઈ એવું જ લાગ્યું હતું. 26 ઓગસ્ટ 2005ના દિવસે ધ લેજન્ડ્સ ઓફ કોગોરિયો રીડિસ્કવર્ડે ઇન્ટરનેશનલી સ્ટાર લેબનોનમાં પ્રથમ વખત પ્રસ્તુત કર્યું હતું. આ કોન્સર્ટમાં હાજર શ્રોતાઓ એટલા બધા મંત્રમુગ્ધ અને ભાવ વિભોર થઈ ગયા હતા કે તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. એ દિવસે એમણે એક અલગ જ અનુભૂતિ કરી હતી. અલગ જ લાગણી, અલગ સદભાવના, પ્રેમ અને અનુભૂતિ હતી મનની શાંતિની, જે આજની બિઝી લાઈફમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. ધ લેજન્ડ્સ ઓફ કોગોરિયો રીડિસ્કવર્ડ એક યુનિક જોઈન્ટ પ્રોગ્રામ છે, જેમાં પ્રિન્સેસ પોએટ કેઇકો કોમા અને માસ્ટર ઇદાકી શીન તેમના મ્યુઝિકલ કાઉન્સેલિંગ પ્રોસેસ દ્વારા લોકોને જીવન જીવવાનો નવો આધાર આપે છે. તમારા સાચા સ્વભાવને, તમારી પ્રકૃતિને, તમારામાં રહેલી માનવતા, સદભાવના, પ્રેમ અને આંતરિક રીતે રહેલી હકારાત્મકતાની શક્તિઓને ફરીથી અનુભવવાની તક પૂરી પાડે છે. આ મ્યુઝિક લોકોને વર્લ્ડ ઓફ પીસનો, એકતાનો ખરો અર્થ સમજાવશે. માસ્ટર કાઉન્સેલર ઇદાકી શીન જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે સિન્થેસાઇઝર, જાપાનીઝ ડ્રમ, ગિટાર, ફ્લૂટ અને પિયાનો પર તેમનું મ્યુઝિક રજૂ કરશે. With this, I would like to invite Madam Kiyako Koma and globally renowned artist Master Counselor Idaki Shin on stage. હું ક્રીના શાહ આપણા અમદાવાદમાં તેમનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તાલીઓથી તેમને વધાવી લઈએ. મેડમ કેઇકો કોમા અને માસ્ટર ઇદાકી શીન. આની સાથે હું મિસિસ મંજુલા પૂજા શ્રોફને સ્ટેજ પર આમંત્રિત કરું છું. આ નામ આપણા માટે નવું નથી. She is a leading female educationalist and entrepreneur of Gujarat. અને હવે હું મિસ્ટર આલોક નંદનને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. આલોક નંદન, જેઓ વેલ સ્ટિમ્યુલેટેડ સર્વિસીસના હેડ છે, એ બંને માટે જોરદાર તાલિયા અને એમને તાલીઓથી વધાવી એમનું સ્વાગત કરો. પ્લીઝ તમે દીવો પ્રગટાવી આજની શરૂઆત કરીએ સાંજની. પ્લીઝ એનલાઇટન ધ લેમ્પ.
આમની સાથે સાથે કેલોર એક્સ શાળાના વિદ્યાર્થીઓ પણ મીણબત્તી પ્રગટાવી શાંતિ અને સંવાદિતાપૂર્ણ ભવિષ્યની પ્રાર્થનામાં એમનો બી ફાળો આપે છે. કેન વી હેવ ધ સ્ટુડન્ટ્સ ઓન ધ સ્ટેજ પ્લીઝ? મંજુલા પૂજા શ્રોફના વિશે હું થોડું કંઈ કહેવા માંગુ છું. એ કેલોરેક્સ કંપનીના CEO છે. તેમના છત્રમાં અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ, મોન કેલોરેક્સ ગ્લોબલ સ્કૂલ, મુન્દ્રા, રાજુલા, ભરૂચ, ગોધરા અને અમદાવાદની કેલોર પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. ધ વન ઓફ ઇટ્સ કાઇન્ડ સેક્ટર સ્પેસિફિક કેલોર એક્સ ટીચર્સ યુનિવર્સિટી પણ વિકાસશીલ છે. એમના માટે ફરીથી એકવાર તાળીઓથી વધાવી લઈશું. એઓ બહુ જ સુંદર કામ કરી રહ્યા છે. આલોક નંદનજી એઓ વેલ સ્ટિમ્યુલેટરના સર્વિસીસના હેડ છે, જેઓ 33 વર્ષથી પોતાની સર્વિસીસ આપી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી ONGC એકેડમીના મેનેજમેન્ટ ટ્રેનીને પોતાની એક્સપર્ટીઝ અને એક્સપિરિયન્સીસ શેર કરીને ટ્રેનિંગ આપી રહ્યા છે. આપણું ભવિષ્ય, આપણું ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ કરવામાં ફાળો આપી રહ્યા છે. એમના માટે પણ ખૂબ જ તાળીઓથી એમને વધાવીએ. હવે આપણે ફંક્શનને આગળ વધારતા સ્ટુડન્ટ્સને કહીશ હું એમની જગ્યા લઈ શકે. પ્રિન્સેસ પોએટ કેકો કોમાના કાવ્યાત્મક નેરેશન અને વિખ્યાત સામાજિક કાર્યકર, સંગીતના ઉસ્તાદ એવા માસ્ટર ઇદાકીશીનની ભવ્ય સંગીતમય રચનાઓ દ્વારા થતો અનન્ય શાંતિનો પ્રત્યક્ષ અનુભવ આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. હું ફરીથી એમને સ્ટેજ પર આવકાર આપું છું. પ્લીઝ વેલકમ મેડમ કિયાકો કોમા એન્ડ માસ્ટર ઇદાકીશીન once again on the stage